તો મિત્રો જો અમે બધા અહીં જમવા બેઠા ને હરમણ કાકા આવ્યા. તો જો મિત્રો અહીં અમે એટલી કેરી મૂક્યું કે ગળું અહીંથી એટલું આવ્યું કે હેવીથી આવ્યું એટલે અડધી ઉપર મૂકે એવા અડધી આ મૂક્યું અડધી સીડી હેઠ મૂક્યું. બાકી કે બેરલ નહીં ભરતી મને ઈથી કેતો હોય તો ભલામણ કરે કે ભાઈ જા કે મૂકે તો બોલ એટલે નાખ્યું કે તો આ શું છટકે એક ટનની કાટલી મસાલી કરી દો એક ટન મસાલા હે જો મિત્રો આ મસ્ત એવું પક્ષી છે ને કે તમે પાસે જાવ એટલે ધોળે લપાઈ જાય જોજો. એટલે બહુ મસ્ત છે ને અમે આવ્યા અહીંયા દેગામ પપ્પાને બધા આટો મારવા. પપ્પાના ફ્રેન્ડ છે ની બસ સંધ્યાની મમ્મીની ઘેર છે તો એ કે અમારે થોડું કામ છે તો કે અમે ઘેર રહીએ અને તમે જેવો ને અમે બસ જ્યાં થોડું કામ હતું ત્યાં આવ્યા. તો જો તો મિત્રો હું આવે બહુ ઘેર ની બસ જો સંધ્યા પારસી કરે હું હે એ રાતના શર્ટમાં પારસી કરાવી કે રાજી કે સારા કપડા કે ખોવાઈ જાય ને. હા એટલે એ કે બધા ભાઈને નો દેતા પારસી કરવા. હા હું રાતનો શર્ટ હે પારસી કરે તા. હા હા ને કામ રાત પછી મજા આવી વળી. હા વાડી મજા આવી હો. ભૂખ લાગી ને. હા તી હવે બસ એટલું જ છે ની સંધ્યા થઈ જાય એટલે આગળી થઈ જાય. હા હા તો આ સંધ્યા નું ત્યાં ભાઈ હા હું કોઈ ઘેર હતા. હા તો રાતનો કયો લિનેન નો હે ને કામ લીને હા તો એ શર્ટ હે તો હું ફૂલ ઘણ પારસી કરા. વાહ. તો મિત્રો સંધ્યાની પારસી બહુ હમણાં તો મિત્રો સંધ્યાની પારસી સારી આવડે હમણાં એ ઘેર જ કરે નાખે બધી. હા કે તમારા કપડા દેવાનું ન હોય ભેગા મણી થાય કે મારે કરે જ નાખે એમ. આજ તો સાટા આવતા હતા. હે વાહ. હા અમારે મહેમાન આવે કાલે હા એવો વરસાદ આવે તો કઈ વાંધો નહીં એ કે ઈ મહેમાન છે ને એ કીધું ના આવું કરતા હતા કઈ. હા હા થી બસ જો હવે અમે આ થઈ જાય એટલે પછી કંઈક કામ કરીએ. હા હા તો મિત્રો મને ભૂખ લાગી તો આ બફાય કઠોળ આ થાય ખીચડી મારે ખાવા કઠોળ એટલી કઠોળ કીધું કે બસ સંધ્યા બાફવા મૂકી દીધા એના માટે હું સાધન સામગ્રી તૈયાર કરા. થોડીક કાકડી છે લીંબુ છે લીંબુ થોડાક પહેલાં થઈ ગયા પણ તો એ જે છે બહુ હુકાઈ નથી ગયા. ની આ છે મારા મસાલા તમે જોઈ લ્યો. આ ધાણા આ ચટણી અને આ છે મીઠું. તો બસ આગળ બફાઈ જાય ને ત્યાં સુધીમાં હું આ રેડી કરી નાખ. તો જો મિત્રો રાજના કઠોળ બફાઈ ગયા ને એવું બસ એની આગળ જ ખાવા એવું ખબર નહીં પછી તો જમવાનું કામ થાય કે જમવાનો એવો ટાઈમ થઈ ગયો ને. હા હા મિત્રો કઠોળની બધી સામગ્રી થઈ ગઈ તૈયાર. આ છે મિક્સ કઠોળ ડુંગળી કાકડી એ બધી થઈ ગયું રેડી. બસ એવા મસાલા બધા નાખે મિક્સ કરે કઠોળ થઈ જાય તૈયાર. સંધ્યા છે એ બધું જમવાનું બનાવે. હા તો બસ હું આગળ થોડીક જ વારમાં કઠોળ કરી નાખી રેડી. હા તો આ નવી છે અમે કઠોળ ખાવા જઈએ ને નાઈ ભાઈ કાકડી નાખે એટલે ભાવે નહીં અમની. હા તો અમે કાકડી મોરીએ. હા બફાઈ ગયા હેર ખરાજ. હો વાહ. તો જો આમાંથી કઠોળ નાખે પછી એમાં નાખી લીંબુ. હા ને બધો મસાલો કઈ. હા લીંબુ વગર તો ભાવે નહીં. તો આ થઈ ગયું રેડી. આમાં નાખવાનું છે આ બધું મસાલો આ બધી ડુંગળીની કાકડી. કાકડી હા
વાહ. તો ડુંગળીની કાકડી નખાઈ ગયા. હમ. હિમાં નાખવાનો મસાલો. હા. આ હે ને મિત્રો હેલ્ધી ખરી ને ભાવે ખરી. આ વસ્તુ એવી છે. હેલ્ધી ને ટેસ્ટી કઈ. હા, જો તો આ ધાણા જીરું નાખા. ઉપર તમને વધારે દેખાય પણ એ આખું મિક્સ થાય ને તાર માપનું થઈ જાય. તો આ ધાણા હેવ નાખા. ચટણી થોડું તીખું હોય તો મજા આવે. તો જો ધાણા ઉપર કેવી ચટણી મસ્ત દેખાય. દેખાય ને? તો આ નખાઈ ગઈ ચટણી. આ હે મીઠું. હા. આ નખાઈ ગયો મીઠું. એવું ખાસ ઇમ્પોર્ટન્ટ છે એ છે લીંબુ. હા. આમાં હોય પ્રોટીન ને આયર્ન. આયર્નની પચાવવા માટે લીંબુ જ ખાસ જરૂરી છે. જેટલું તમે વિટામિન સી હોય ને એટલું તમારે આમાં જે આયર્ન મળતું હોય ને એ તમારે એબ્ઝોર્બ થાય બોડીમાં. એટલે ડોક્ટર હંમેશા કોઈ પણ આયર્નની ગોળી લેતો હોય ને નહીં કે તમે પેલા હે ને કે ખાટા એની ખાઓ. એટલી જોવો તો એવામાં હું નાખા લીંબુ. હા. વાહ. લીંબુ નાખાઈ ગયો. હા. એવાને તમારે જેટલું હલાવો ને એટલું સારું. વાહ. મિક્સ જેટલું થાય ને એટલું બેનિફિટ. તો એવું કર નાખી મિક્સ. હા. તો થઈ ગયું કઠોળ રેડી. તો મિત્રો વાગ્યા હે 9:30. હા. ને અમે બધા અહીં ત્યાં જમાઈ લીધું ને કારના બેઠા હતા કઈ ક્રિકેટ રમતા લાગે ને. ને ફૂઈ જો ફોન જોવે. મામા એ પણ આવે. ક્રિકેટ હાલે. હા. તો એવું હે. હા. આ તો ટાઢો પવન આવે ને તો બહુ જ. હા. જો આ બધા ક્રિકેટ રમે. હા. સ્મિત આવતો રહ્યો કે તારે પાસે જવું છે? વાહ. સ્મિતિ આખું વેકેશન ફૂલ એન્જોય કર્યું ને. પછી આવતો રે પૂરું વેકેશન. તો એવું હે. સ્મિત હમણાં વેકેશન કરવા ગયો. એ વાહ. વોટર પાર્કમાં જાવ. હા. ઈ કાઈ ધોરાજી ઉપલેટા એમાં કાકે ને. ઓલા સ્મિત તો ફૂલ એન્જોય કરે. હો કો આ ભાઈ આવવાનો છે ને ભેગો. એટલે આજ રોકાવાના. આજ રોકાવાના ના ના બોકી દે. ઓય હા તે બોકી દે તો બોકી દે. હા તો વેર આપણે આ કુંડો ભરીએ બીજું કઈ. સ્મિતા વોટર પાર્ક માં જાય આપણે. હે ઓજમાં જાવ ના. વાહ જઈએ વાહ. પેલો રંગભાઈ જઈએ. રંગભાઈ ખબર કુંડો હે.